પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભેરાઈ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળા દ્વારા મહિલાઓને મતદાન અંગે જાગૃત કરાઈ। મત અધિકારનો ઉપયોગ કરીશ। લોકશાહીના આ અવસરમાં મારા વિસ્તારની મહિલાઓને પણ મતદાન માટે પ્રેરિત કરીશ અને લોકશાહીને મજબૂત કરવામાં મારું યોગદાન કરીશ। જય હિન્દ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત રાજુલા તાલુકાની ભેરાઈ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરી મહિલાઓનું મતદાન વધે અને મતદાન અંગેની જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવેલ। ચુનાવ પાઠશાળાના આયોજન થકી મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે વોટર ટર્ન આઉટ પ્લાન મુજબ ભેરાઈ ગામે 2 બૂથોમાં પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનમાં 10% તફાવત હોય। મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલસરિયા, ભેરાઈ પ્રાથમિક શાળાના આચાર્ય અર્શિભાઈ જાલુંધરા અને બીએલઓ દર્શનાબેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને લોકોને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ ભગુભાઈ નકુમ અને માધવીબેન જોશી દ્વારા મતદાન જાગૃતિ માટેના શપથ લેવડાવ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશભાઈ કલસરિયા, શાળાના આચાર્ય અર્શિભાઈ જાલોદરા, તલાટી કમ મંત્રી ભગુભાઈ નકુમ, બીએલઓ, આરોગ્ય અને આંગણવાડી સ્ટાફ તેમજ વાલાભાઈ રામ અને આતુભાઈ રામ સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના મહાપર્વમાં મતદાન થકી સહભાગી થવા અનુરોધ કરવામાં આવેલ, જે યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર અલારખા ગાહા, રાજુલા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।